શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અમે કાલે જઈએ છીએ મોરોક્કો અને એનું કેપિટલ છે મરાકેશ. તો મરાકેશ અમારી હોલિડે સ્ટાર્ટ થાય છે કાલથી 5 ડેઝની. તો હું કરું છું પેકિંગ. તો ચલો પેકિંગ કરીએ મારી સાથે બધા. કારણ કે અમે રેનેરમાં જઈએ છીએ ને, એમાં બેગની ડાયમેન્શન બહુ નાનું હોય છે. તો મેં વેક્યુમ કરું છું કપડાં પહેલાં, એટલે વાંધો ના આવે, તો બેગમાં આવી જાય. બીજો બી થોડો નાસ્તો ને એવું મૂકી શકાય, એટલે કપડાને પહેલાં વેક્યુમ કરી દઉં. 5 દિવસના 5 જોડી કપડાં લીધા છે. કઈ જોડી ના આવવા જવાની એક જોડી, એટલે 5 જોડી થઈ ને. શિવને આવવાનું છે, શિવને આવવાનું છે મમ્મા સાથે શોપિંગમાં. નહીં, વિક્સ મોમાં ના રાખીશ, વિક્સ કાર્ડ મોમાંથી શોપિંગમાં નહીં. શિવને આવવાનું મમ્મા સાથે જોબ ઉપર. હા, અમે 5 દિવસ શિવને મૂકીને જવાના આવીએ, એટલે એવું કીધું છે કે મમ્મા પપ્પા જોબ પર જાય છે. યસ, કાલે આજે નહીં ના ઓવરને હું આતા બપોર છે તો બોલો મે ગુડી કાલે આજે બહુ જોડે સાયકલ હતી ને, એટલે તો સાયકલ બાર સાયકલ નહીં પડે, એટલે મમ્મા કરી લેજે. તો જો તો હું વેક્સિંગ કરવાનું સ્ટાર્ટ કરી. બાર સાયકલ પાછળ મૂકી દેજે. હા, હું મૂકીને જ ગઈ. આજે એ બાદ છે મમ્મા સાયકલ લઈને જવાની છે જોબ પર. પછી જવા દઈ છે. સરસ પેકિંગ થઈ ગયું. 5 જોડી કપડા આટલા નાનામાં આવી ગયા મારા. એને હવે બેગમાં મૂકી અને ઉપર નાસ્તો મૂકી દઈશ. આપણે ઇન્ડિયન જ્યાં જાય પણ નાસ્તા તો લઈને જ જાય. રતલામી સેવ, તીખી તીખી સ્પાઈસી. પછી લીધું છે નવરત્ન મિક્સર. કંટાળો આવશે ના, કશું કંટાળો ના, મજા આવી જાય. અને ફરાળી ચેવડો, ચીવડા. એ તો પહેલી વાર જતો હોય ને એટલે મજા જ આવે. અમે તો આનંદ ગરબામાં જઈએ આવીને કંટાળી જઈએ. એ તો તમારે રોજ જવાનું હોય. એ તો આનંદના ગરબા તો રોજ જવાનું હોય એવું. હા, એટલે ખરું નહીં ગમતું. એમાં શું આવી જઈશું કરવા. અને અમે છે ને આ વખતે એરબીએનબી બુક કરાવી છે, તો મેગી લીધી છે. તો એકાદ દિવસ સરસ મેગી કરીને ખાઈશું. 4 જણા છીએ, 5 મેગી ઇનફ થઈ રહ્યા. ક્લિયર હો, મને જોવા દે. વેજીટેરિયન જ છે ને, ધવલ લઈને આવ્યો. ગમે તે નોન વેજીટેરિયન લઈને આવ્યો. સગડીને આપણે જેવી જોઈએ આવી. હા, હોય બધી જ વાસણે હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, બધું જ હોય, ડિશવોશર હોય. આવું ઘર જ હોય. રાંધવાનું ને રાતે ઘરે આવીએ એટલે દિવસે ફરવાનું, રાતે રસોઈ કરવાની ઘેર આવીને. એક જ ટાઈમ રાંધવાનું. કઈ નાસ્તો કરીએ, કઈક વસ્તુ લઈ ગયા તો એવું બધું ખાઈએ ને એવું કરીએ. શું એવું ગંદુ ના કરીશ, બહાર કાઢ. ગંદુ ના કરે મારી પાસે. કશું નહોતું લેવાનું. ચલો ચકન બાકી હતી ને. હા, ખાલી દવાની બાકી. શું આવે જ છે શિવ. બેગ પેક થઈ ગઈ છે અમારી. તો આવી જાઓ બધા અમારી સાથે મરાકેશ ફરવા. બહુ સરસ છે. અને અત્યારે હોટ છે વેધર, ગરમી છે. મેં ઓનલાઈન જોયું ને તો 22 થી 24 ડિગ્રી બતાવે છે ડે ટાઈમમાં, અને નાઇટ ટાઈમમાં કંઈક 10 ડિગ્રી કે એવું છે. એટલે
એ જ રીતના કપડાં લીધા છે, કોઈ જેકેટ્સ કે ગરમ કપડાં નહીં લીધા. તો જોઈએ. અને લેડીઝનો મેકઅપ તો સાથે જ આપણો. આ ગળામાં પહેરવાનું અને ટેમ્પરરી ટેટુ, કારણ કે ઓરિજિનલ ટેટુ કરાવવાની તો તાકાત છે નહીં, એટલે ટેમ્પરરી ટેટુનો શોખ પૂરો કરી દેવાનો. કેટલા વાગે નીકળો તમે? કાલ 10 વાગે. સાંજના? સવારે 10 વાગે. બપોરના? હા, સવારે 10 વાગે. ચલો, તો આ બધી કટલરી અમારી રેડી થઈ ગઈ છે. મારું પર્સ અને બેગ રેડી. શિવ ટોપી કેપ મમ્માની. શિવ આવ્યો છે બિસ્કિટ લઈને. તારે બિસ્કિટ ના ખવાય ગાંડીઓ. તું ખવાય અડવી નામલી. બિસ્કિટ ના ખવાય. ગાર્ડન જઈએ છીએ. જુઓ, તો હું અને શિવ મારી બેગ પેક કરીને અમે લોકો નીકળ્યા છીએ શોપિંગમાં, કારણ કે 5 ડેઝ નથી તો શિવની ડાયપર ને એવું લાવવાનું છે. એ રાતે ડાયપર પહેરે છે. એ જુઓ શિવ, જુઓ અમારા કેવું મોં બનાવે છે. હા, ચાલશે. જુઓ ટ્રોલી લઈને ચાલશે. ઓલવેઝ અમે જઈએ ને એટલે અમારા શિવને ટ્રોલી પકડવી હોય કે એને પકડવા દો. સામે જુઓ માં દીકરો, એ ટ્રોલી પકડશે, જતા એ પકડી લેશે અને રિટર્નમાં તો એ ખેંચી ના શકે એટલે ના લાવે. હે ને શિવ? શોપિંગમાં શું લાવીશ? શોપિંગમાંથી શું લાવીશ? હા, હું લીડરમાં જાઉં છું અને આજે લીડરમાં છે ને દુબઈ સ્ટાઇલની જે પેલી કુનાફા ચોકલેટ છે ને એ લોન્ચ થઈ છે. કંઈક 4 પાઉન્ડમાં છે, 5માં છે, બટ ક્લબ કાર્ડ જે હોય ને એની પર 4માં છે. તો લચ્છી જોઈએ કે મળે છે કે નહીં, સ્ટોકમાં છે કે નહીં, કારણ કે આજે જ અહીંયા લોન્ચ થઈ છે. લીડરવાળાએ બનાવી છે. ઠંડા છે એટલે જોઈએ છીએ. અને પર કસ્ટમર 2 જ આપવાના છે, એ લોકો એવું એપ્લિકેશનમાં લખ્યું છે. તો મળી જાય તો લેટ્સ સી, જોઈએ મળે છે કે નહીં અમને લોકોને આજે કુનાફા ચોકલેટ. તો ટેસ્ટ કરીશું કે કેવી લાગે છે. જો શોપિંગ થઈ ગઈ અને શિવ ટિશ્યુનો કાર્ડ, અને ટિશ્યુ બહુ જ ગમે છે. શું કરીશ એનાથી? નોઝીલું છે ના ખવાય બધું. હા, હું લીધા જઈને આવી, શોપિંગ તો કરી લીધી, બટ કુનાફા નથી ત્યાં અવેલેબલ. હા, પણ નાની જોડે જઈશું ગાર્ડનમાં. સાઈડમાં ચાલ મમ્માની. હા, કુનાફા ચોકલેટ નથી અવેલેબલ બિકોઝ, અને મેં ત્યાંના લીડરના એક્ઝિક્યુટિવને પૂછ્યું ને તો એનું એવું કહેવું છે કે 8 વાગે સ્ટોર ખુલે ને તો 9:30 બધો સ્ટોક ફિનિશ થઈ ગયો, એટલે પબ્લિક રાહ જોઈને બેઠી હશે. હા, બટ હવે એ લોકો નોટિફિકેશન આપી હતી એટલા માટે નહીં હોય અવેલેબલ, અને બધી પબ્લિક આવીને વેઇટ કરતી હશે અને ફટાફટ જેને ખબર છે નોટિફિકેશન મળી હોય અને જોઈતી હશે આવીને લઈ ગયા હશે. તો અનફોર્ચ્યુનેટલી કુનાફા ના મળી. એટલે એમણે મને એવું કીધું છે કાલે 10 વાગે ટ્રાય કરજો, બિકોઝ સન્ડે 10 વાગે સ્ટોર ઓપન થાય ને, તો આજે રાતે સ્ટોક આવશે તો કાલે મળશે. પછી હવે કાલે તો મારે હોલિડે ઉપર જવાનું છે તો હું નહીં જઈ શકું. ઓકે, કંઈ વાંધો નહીં. ચલો, તો મળ્યા પછી. શોપિંગ થઈ ગઈ છે, હવે અમે ઘરે જઈએ છીએ. આવો અવાજ આવે ને બાઇકનો તો શિવ બહુ ડરી જાય છે. મને લટક્યો. ગાંડીઓ છે મારો શિવ. બાઇકનો બહુ અવાજ થાય ને તો એને ડર લાગે છે. હા ને શિવ? એવું થાય છે. જો સમર ટાઈમ આવી ગયો છે ને તો લંડનની સ્ટ્રીટ એટલી સરસ લાગશે ને હવે તો, કારણ કે બધે જ ફૂલ આવવા લાગશે, આવા સરસ સરસ. એટલે જો બધે છે ને આવા લાગ્યા છે ને, એટલે હવે બહુ સરસ સ્ટ્રીટ લાગવાની છે. ગાર્ડન્સમાં તો બહુ જ બધા અલગ અલગ કલરના ફ્લાવર્સ આવવા લાગ્યા છે.